બોડેલી નગરપાલિકાની પ્રથમ ચૂંટણીમાં ભાજપે 28માંથી 26 બેઠકો જીતીને ઐતિહાસિક વિજય મેળવ્યો છે। 7 વોર્ડ પૈકી વોર્ડ 3માં એક અપક્ષ અને વોર્ડ 7માં કોંગ્રેસના શશિકાંત રાઠવાનો વિજય થયો છે। વિજેતા ઉમેદવારોના સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આજરોજ બોડેલી નગરપાલિકાનું રિઝલ્ટ હતું। આ રિઝલ્ટમાં અમે ચોથા નંબરના વોર્ડમાંથી ઉમેદવારી કરેલી હતી। ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવારોને જંગી બહુમતીથી વિજય મળ્યો છે। સામેના લોકોની નિપજી જાય એવી પરિસ્થિતિ છે। મતદારો પર અમને પૂરો વિશ્વાસ હતો। ભારતીય જનતા પાર્ટીએ કરેલા વિકાસના કામોને જોઈને અમારી પર જનતાએ વિશ્વાસ મૂકીને જે મત આપ્યા છે એ બદલ જનતાનો પણ અમે ઋણી રહીશું। બીજું કે નગરપાલિકાના 7 વોર્ડ હતા, 7માંથી એક બિનહરીફ હતો અને બીજા વોર્ડોમાં પણ અમારી ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો જીતથી આગળ છે અને સંપૂર્ણ બીજેપી ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ અમે બનાવવા જઈ રહ્યા। બોડેલી તાલુકાની આ બોડેલી નગરપાલિકા પ્રથમ છે। કામો અને લક્ષ્યાંકને લઈને લોકો અમને મત આપ્યા છે। લોકોની આશાઓ પણ છે। જે 5 પંચાયતો મર્જ કરીને જે નગરપાલિકા બનેલી છે એમાં અમુક રહી ગયેલા કામો જે પ્રાયોરિટીમાં આવે છે એ પહેલા અમે કામો પૂરા કરીશું। અમે જનતાને વાયદો કર્યો છે અને વાયદાથી અમે સંપૂર્ણ ઉતરીશું। બોડેલી નગરપાલિકાની પ્રથમ સામાન્ય ચૂંટણીમાં વોર્ડ નંબર 2માં ભારતીય જનતા પાર્ટીની પેનલનો ભવ્ય વિજય થયો છે અને અમને સૌ 3 ઉમેદવારને પ્રચંડ જન સમર્થન પ્રાપ્ત થયું છે। આ ઉપરાંત વોર્ડ નંબર 1 4 સીટ ભાજપની આવી છે। વોર્ડ નંબર 5માં ઓલરેડી 4 ભાજપના બિનહરીફ થયેલા હતા। 4 નંબરમાં 3 ભાજપની સીટ આવી છે। એટલે બોડેલી નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે। ભારત માતા કી